નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ગરમ મુદ્દાની। તો દર્શક મિત્રો, આજે ગરમ મુદ્દાની અંદર એક એવા વિષય ઉપર આજે આપણે વાત કરવાના છે કે જે વિષય અત્યારે હાલ એક ચર્ચાનો વિષય બની ગયો છે। દર્શક મિત્રો, અત્યારે હાલ નરેન્દ્ર મોદી બંગાળનું જે ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ આસામની ચૂંટણી જીત્યા, ત્યારબાદ ગુજરાતની ચૂંટણી પણ જીત્યા છે અને ત્યારબાદ હવે અત્યારે હાલ આવનારા જે ચૂંટણીઓ છે તેના ઉપર નજર રાખી રહ્યા છે। દર્શક મિત્રો, આજે આપણે પીએમ નરેન્દ્ર મોદીએ જે 7 અપીલો કરી છે, આ 7 અપીલો શું છે અને શું કહેવામાં આવ્યું છે અને આ સંકેતો શાના છે તેના ઉપર આજે આપણે વાત કરવાના છે દર્શક મિત્રો। પરંતુ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધની અંદર અત્યારે હાલ ખૂબ જ સમય વીતી ગયો છે, 1 મહિના ઉપર થઈ રહ્યું છે। મધ્યસ્થતા કરાવવા માટે અનેક દેશો સામે આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ કોઈ નિરાકરણ સામે આવ્યું નથી અને ટ્રમ્પ વધુને વધુ પોતાની આક્રમકતા દર્શાવી રહ્યા છે ઈરાન પ્રત્યે। અને પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે તેમની રેલીઓમાં, રોડ શોમાં, જ્યારે ભાષણોમાં ઉલ્લેખ કરી રહ્યા છે, વધુને વધુ વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કરે કોઈ અને ભરે કોઈ। તો દર્શક મિત્રો, કરે કોઈ અને આ ભરે કોઈ જે વાત કરીએ છીએ કે યુદ્ધ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યું છે, તેનો ભોગ ભારત દેશ બની રહ્યું છે દર્શક મિત્રો। તો આજે આપણે જે નરેન્દ્ર મોદીજીએ 7 અપીલો કરી છે, તે 7 અપીલો શાના ઉપર અત્યારે આધારિત છે, તેના કેન્દ્ર બિંદુ શું છે, તે તમામ વિષયો ઉપર આપણે વાત કરીએ છીએ। તો સૌથી પહેલાં આપણે જાણીશું કે પીએમ નરેન્દ્ર મોદીની જનતાને 7 અપીલો છે અને આ અપીલ શું છે, સંકટના કોઈ સંકેતો છે તેના માટે કરવામાં આવી છે। કારણ કે આપણે જણાવી દઈએ કે પીએમ મોદીની જે 7 વાતો કહેલી છે, જે આપને જાણવી ખૂબ જ જરૂરી છે। પેટ્રોલ અને ડીઝલના વપરાશની વાતો કરી છે, તેના ઉપર સંકેત કર્યો છે। આ સાથે છેલ્લા 24 કલાકની અંદર 5 મોટા અપડેટો સામે આવે છે, તે પણ હું આપને બતાવી દઉં કે ટ્રમ્પે ઈરાનને શાંતિ પ્રસ્તાવ જે હતો તે ઠુકરાવી દીધો છે। તેલની કિંમતમાં મોટા પાયે ઉછાળો થઈ રહ્યો છે। ટ્રમ્પ બોલ્યા કે ઈરાન સાથે યુદ્ધ વિરામ વેન્ટિલેટર ઉપર છે, એટલે કે ઈરાન સાથે યુદ્ધ વિરામ અત્યારે વેન્ટિલેટર ઉપર છે। ખાલી મધ્યસ્થતા જે છે એ નામની મધ્યસ્થતા છે, તેની ઉપર કોઈ અત્યારે હાલ યુદ્ધ વિરામ જેવી કોઈ વાત નથી થઈ રહી, પણ ખાલી નામ યુદ્ધ વિરામનું આપવામાં આવ્યું છે। તો આ સાથે હોર્મુઝમાં જે તણાવ વધી રહ્યો છે તેની પણ વાત કરવામાં આવી છે। આ સાથે લેબનાન બોર્ડર ઉપર ઇઝરાયલ હિઝબુલ્લાહ સંઘર્ષ તેજ થઈ રહ્યો છે, તેની પણ વાત કરવામાં આવી છે। અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં ઉતાર ચઢાવ આવી રહ્યો છે, તેની પણ વાત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ તમામ જે હતા એ 5 મોટા અપડેટ્સો હતા અને જે 7 અપીલો કરી છે પીએમ નરેન્દ્ર મોદીએ, તે આપણે વારાફરતી ક્રમવાર આપણે સમજીશું અને તેના ઉપર વાત કરીશું કે આગળની અત્યારે હાલ શું વાર્તા છે। તો સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે દેશવાસીઓને અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરો, મેટ્રો અને કાર પુલિંગનો ઉપયોગ વધુ કરો। એટલે દર્શક મિત્રો, આ સીધું કહેવા માંગે છે નરેન્દ્ર મોદીજી કે જ્યારે તમારે પેટ્રોલ અને ડીઝલ જે ક્રૂડ ઓઇલ છે તે હવે પૂરતું નથી ભારત દેશ જોડે, તેવા તેમના સંકેતો દેખાઈ રહ્યા છે। પરંતુ સરકારની અંદરથી ક્યાંક ને ક્યાંક એવી વાતો સામે આવી રહી છે કે આપણી જોડે હાલ પૂરતો જથ્થો છે, તો પછી શા માટે નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ છે તે ઓછો કરવો અને સાથે સાથે મેટ્રો અને કાર પુલિંગનો ઉપયોગ કરવાનો। કારણ કે આનાથી શું થશે, જે નુકસાન થવાની જે શક્યતાઓ સેવાઈ રહી છે તે ઓછું નુકસાન થશે। કારણ કે લોકોને અત્યારે હાલ જે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ કરતા હોય છે, અમુક અંતરે લોકો બહાર હરવા ફરવા માટે જતા હોય છે, ગાડીઓ લઈને જતા હોય છે, સાથે સાથે ગાડીઓની અંદર તે લોકો 1 નહીં 2 નહીં પરંતુ 3-3, 4-4 ગાડીઓ લઈને જતા હોય છે। એટલે આ તમામ જે ગાડીઓ લઈને જતા હોય છે તે તમામ લોકો જે પેટ્રોલ ડીઝલનો ખર્ચ થતો હોય છે, તે પેટ્રોલ ડીઝલનો ખર્ચ સીધો દેશના સિર ઉપર પડે છે। એટલે કે આવી પરિસ્થિતિની અંદર અત્યારે હાલ તમારે પેટ્રોલ અને ડીઝલનો ઓછો ખર્ચો કરવો જોઈએ અને ઓછો વપરાશ કરવો જોઈએ, તેવું નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે। મેટ્રો અને કાર પુલિંગનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મેટ્રોની અંદર શું છે કે તમે એક સાથે તમામ લોકો બેસીને સફર કરી શકો છો ને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જઈ શકો છો અને એક કારની અંદર તમારે 4 લોકોને લઈ જાઓ। પરંતુ વાત દર્શક મિત્રો, જ્યારે દેશના નેતા
અને પ્રધાનમંત્રી આવું કહેતા હોય કે આ બધી વસ્તુઓ ઉપર તમારે કાપ મૂકવો પડશે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર જેટલો પણ પૂરતો જથ્થો જે આપણી જોડે ઓછો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે. તો દર્શક મિત્રો, હવે આગળ વાત કરીશું બીજા મુદ્દાની, કે બીજી અપીલ, કે શું કંઈક મોટું થવાના સંકેતો છે, શું કંઈક મોટું થવાનું છે એવા અણસારો સામે આવી રહ્યા છે. તો હજુ આપણે વાત કરીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે, એટલે આ એક જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન પણ ઊભો કરે છે. દર્શક મિત્રો, ભારત દેશની અંદર પેટ્રોલ અને ડીઝલ જો કદાચ મોંઘું થાય તો તેનું જવાબદાર કોણ? અને બીજી વાત કે શું પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર કોઈ મર્યાદા રહેશે? કારણ કે જે સપ્લાય ચેનો છે તે તમામ બંધ થઈ ગઈ છે. કેમ બંધ થઈ ગઈ છે? મિડલ ઇસ્ટની અંદર જે અત્યારે હાલ જે સંઘર્ષ ચાલી રહ્યું છે, યુદ્ધ વિરામ ખાલી નામનું છે, અને આ સાથે જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેનો હજુ અંત નથી. પરંતુ કરે કોઈ ભરે કોઈનો આ સીધો અર્થ જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની રેલીમાંથી આ ભાષણ દરમિયાન આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. દર્શક મિત્રો, કરે કોઈ ભરે કોઈ, એટલે આ મહત્વપૂર્ણ બાબત છે, સમજવા જેવી બાબત છે. અને આગળની વાત કે શું પેટ્રોલ ડીઝલની ખરીદી પર કોઈ મર્યાદા રહેશે? તો દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે જેટલું પણ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો, નજીવો દર પણ વધારો નથી થયો. તો એ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તમે જે આપણા પડોશી દેશ છે, પડોશી દેશની અંદર તમે કદાચ પેટ્રોલ અને ડીઝલના ભાવ સાંભળ્યા હશે, પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નથી વધ્યા. અને જે આર્થિક બોજ હતો તે આર્થિક બોજ બધો સરકારે લઈ લીધો છે. દર્શક મિત્રો, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પણ ફટકો પડી રહ્યો છે, આર્થિક ફટકો અને જે સપ્લાય ચેનનો જે આ ફટકો પડી રહ્યો છે તે સરકાર પોતે પોતાના માથા ઉપર લઈ રહ્યું છે, જનતા ઉપર તેનો બોજ નથી પડવા દઈ રહ્યો. તો દર્શક મિત્રો, આ હતી બીજી અપીલ, તમે સમજ્યા હશો. હવે ત્રીજા અપીલની વાત કરીએ, કે જ્યારે ઘરથી કામ કરવાનો તેમને પ્રચાર કરવાની વાત કરી છે કે ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરવું, અને સાથે સાથે તેમને એમ પણ જણાવ્યું છે કે જેવી રીતે કોરોનાની પરિસ્થિતિ હતી તે દરમિયાન દરેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા, દરેક લોકો વર્ચ્યુઅલ મિટિંગથી જોડાતા હતા, ઝૂમ મિટિંગ ઉપર કામ કરી રહ્યા હતા. તમામ લોકો વર્ક ફ્રોમ હોમની સાથે સાથે જેટલા પણ લોકો હતા જે ભણવાનું માધ્યમ છે, જે સ્ટડી કરવાનું માધ્યમ છે, તે પણ ઓનલાઈનથી કરવામાં આવતું હતું. તો તેવી પરિસ્થિતિ અત્યારે મતલબ નરેન્દ્ર મોદીએ વર્ણવી હતી તેમની રેલીની અંદર. ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ બધી વસ્તુ ઉપર તેમને ભાર મૂક્યો હતો કે આ વસ્તુ અત્યારે હાલ પાછી આપણે ચાલુ કરવી જોઈએ. વર્ક ફ્રોમ હોમ છે, જે બહાર ભણવા જતા હતા વિદેશ, તો એ વિદેશ નહીં જવાની વાત કરી હતી તેમણે, અને સાથે સાથે ભારતમાં ભણવાની પણ તેમણે વાત કરી હતી, અને ઓનલાઈન મિટિંગ ને વર્ચ્યુઅલ મિટિંગથી તેમને જોડાવાની વાત કરી હતી. એટલે તેનાથી જેટલું જે દેશ ઉપર જે સમજો કે ભાર પડતો હોય છે તે ભાર ઓછો પડશે. એટલા માટે કે 100માંથી કદાચ 50 લોકો ઘરે બેસીને કામ કરે તો 50 લોકો બહાર હોય તો તે 50 લોકોનો ભાર ઓછો થશે ને દેશ ઉપર. સમજ્યા તમે દર્શક મિત્રો? એટલે આ હતી આપણી ત્રીજી અપીલ. તો હવે વાત કરીશું આગળ ચોથા અપીલ. તો હવે પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જે અપીલ કરી હતી તેની વાત છે કે 1 વર્ષ સુધી સોનું ખરીદવાની ના પાડી છે. એટલે દર્શક મિત્રો, અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. સમજો, લગ્ન પ્રસંગની આ જે સિઝન ચાલી રહી છે તેની અંદર નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે હવે આપણે સોનું જે છે તે ખરીદવા ઉપર કાપ મૂકવો પડશે. પરંતુ આ કાપ કેમ મૂકવાની વાત કરી છે? વિદેશી મુદ્રાઓને અત્યારે હાલ કેમ બચાવવાની વાત કરી રહ્યા છે? વિદેશી મુદ્રાઓ જો બચશે તો તેનાથી ભારત પર આવતું આર્થિક સંકટ તેને લડી શકશે. એટલે આ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો, કે અત્યારે હાલ જે સોનું નહીં ખરીદવાની વાત કરી રહ્યા છે, ગોલ્ડ નહીં ખરીદવાની વાત કરી રહ્યા છે, જ્યારે પ્રસંગો, લગ્ન પ્રસંગો કે એવા કોઈ પ્રસંગો આવતા હોય તો તેની અંદર સોનું નહીં ખરીદવું, તેનાથી શું થશે કે જે દેશનો પૈસો છે તે દેશમાં જ રહેશે. એટલે આ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો, કારણ કે જ્યારે આર્થિક રીતે આપણે મજબૂત હોઈશું તો તમામ વસ્તુઓને આપણે ખરીદી શકીશું, ભારત દેશ ખરીદી શકશે. પરંતુ તેના માટે શું કરવું પડશે
કે જે નરેન્દ્ર મોદીજીની 7 અપીલો છે તેના ઉપર થોડુંક આપણે ગહેરાઈમાં જઈને ઉતરીને ચર્ચા અને વિચારણા કરવી પડે અને તેના ઉપર કામ કરવું પડે. તો તેના ઉપર પ્રોપર કામ થશે તો ક્યાંક ને ક્યાંક દેશની જે આર્થિક સ્થિતિ છે તે વધુ મજબૂત બનશે અને જે અત્યારે સંઘર્ષ દેખાઈ રહ્યું હતું વિશ્વની અંદર તો તે ક્યાંક ને ક્યાંક એનો પડઘો આપણા દેશને પણ પડી રહ્યો છે. તો 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની તેની પણ વાત કરી છે. એટલે આનાથી શું થશે કે ભારતનો પૈસો ભારતમાં જ રહેશે. હવે આગળની વાત કરીશું કે જ્વેલરી કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. તો આ જ રીતે છેલ્લા 24 કલાકના અપડેટ્સ આપને આપી રહ્યો છું કે છેલ્લા 24 કલાકની અંદર જ્યારે કલ્યાણ જ્વેલર્સ છે તેના 9% શેર્સમાં ઘટાડો થયો છે. તનિક્સની વાત કરીએ તો તેની અંદર અત્યારે 0.8%નો ઘટાડો થયો છે અને સેન્સેક્સની વાત કરીએ તો તેની અંદર 0.2%નો ઘટાડો નોંધાયો છે. તો આ અસર શાની છે દર્શક મિત્રો? આ અસર વિશ્વ યુદ્ધની અંદર જે આર્થિક સંકટ મંડળાયેલું દેખાય છે આ તેની અસર છે. અને એ વચ્ચે ભારત સરકાર કહી રહ્યું છે કે ભારત જોડે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ તમામના પૂરતા જથ્થા છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એવું કહે કે તમારે આ વસ્તુઓ ઉપર ભાર મૂકવો પડશે, કાપ મૂકવો પડશે, તેનો વપરાશ ઓછો કરવો પડશે તો ક્યાંક ને ક્યાંક કંઈક મોટા સંકેતો દેખાઈ રહ્યા છે. તો આ સંકેતો શું સાબિત કરશે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો. પરંતુ આગળ બીજી વાત છે તે પણ હું આપને જણાવું છું. તો વાત હવે બીજી કે 1 વર્ષ માટે જ્યારે વિદેશ યાત્રા મુલતવી રાખવી દર્શક મિત્રો, તો 1 વર્ષ માટે જે વિદેશ યાત્રા છે તે ન કરવા માટે તેમને સલાહ આપી છે, અપીલ કરી છે, આગ્રહ કર્યો છે. તો આ શા માટે કીધું છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે વિદેશ યાત્રાની અંદર જે ખર્ચો થતો હોય છે તે તમામ ખર્ચો તે સામેવાળા દેશમાં જતો રહેતો હોય છે. કારણ કે ભારતનો નાગરિક જો બહાર વિદેશ યાત્રા કરશે તો ત્યાં અહીંયાના પૈસા ત્યાં એમને મળશે. એટલા માટે તે વિદેશ યાત્રા કરવાની પણ અત્યારે હાલ ના પાડી રહ્યા છે. તો દર્શક મિત્રો આ મોટી વાતો અમે કરી રહ્યા છે એટલા માટે કારણ કે તે નરેન્દ્ર મોદીએ કીધું છે. આ અમે નથી કીધું. આ જે અપીલ છે એ નરેન્દ્ર મોદીજીની છે. કારણ કે તેમને એમ પણ કીધું છે કે 1 વર્ષ સુધી જો વિદેશ યાત્રા નહીં કરો તો તેનાથી ભારત દેશને ફાયદો થશે અને વિદેશ યાત્રા લગભગ નરેન્દ્ર મોદીજીની જે હશે તે પણ કદાચ રદ થશે. મને એવું લાગે છે મારા આંકલન મુજબ, કારણ કે તે પોતે પણ કહી રહ્યા છે કે વિદેશ યાત્રા ન કરવાથી ભારત દેશને ફાયદો થશે. આ એક દેશ પ્રેમ છે, આ એક દેશ સેવા છે. તો તેના માટેની પણ તેમને વાત કરી છે અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે જે સ્થિતિ છે તેના ઉપર વધારે નજર રાખવા જેવી જરૂર છે અત્યારે. કારણ કે સ્થિતિ ઉપર નજર એટલા માટે રાખવી પડશે કારણ કે કંઈક મોટું થવાના સંકેતો છે. હવે વાત આગળની, તો જ્યારે ખાતરો પર નિર્ભરતા ઘટાડી અને ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. તો ખાતરો ઉપર નિર્ભરતા ઘટાડવી અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. કારણ કે જે યુરિયાથી, પેસ્ટિસાઇડ્સથી આપણે જે ખેડૂતો જે પાક પકવે છે તે તમામ પાકો અત્યારે હાલ બહારથી આવતા પેસ્ટિસાઇડ્સ અને યુરિયા દ્વારા અત્યારે હાલ પાકો પકવતા હોય છે. પરંતુ આપને જણાવી દઉં કે નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે કુદરતી ખેતી ઉપર વધારે ભાર મૂકવો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એવું કહી રહ્યા છે કે તમારે હવે કુદરતી ખેતી તરફ વળવું જોઈએ. દેશના ખેડૂતોને આ વાત કહી રહ્યા છે. તો કુદરતી ખેતીથી પણ ભારત દેશને ફાયદો થશે અને આ પણ એક દેશ પ્રેમ છે, દેશ સેવા છે, દેશભક્તિ કહી શકાય. તો ખાતરો ઉપરની નિર્ભરતા આપણે ઘટાડવી જોઈએ. પેસ્ટિસાઇડ્સ છે, યુરિયા છે, જે બહારથી આવે છે તે તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ઉપરની નિર્ભરતા છે તે ઘટાડવી જોઈએ અને કુદરતી ખેતી તરફ આગળ વધવું જોઈએ તેવું તેમને કીધું છે. હવે જોઈએ છે કેટલા ખેડૂતો કુદરતી ખેતી કરે છે, તેનાથી શું ફાયદો થાય છે, આવનારો સમય બતાવશે દર્શક મિત્રો. તો આગળની વાત છે
કે ખાદ્ય તેલનો ઉપયોગ જ્યારે સમજદારીપૂર્વક અને જ્યારે સલામતી રીતે કરવો. એટલે દર્શક મિત્રો કહેવામાં આવ્યું છે જે ખાદ્ય તેલ છે, જે આપણે રોજિંદા વપરાશની અંદર જે આપણે રોજ તેલનો શાકની અંદર બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તે તેલનો ઉપયોગ સમજદારીપૂર્વક અને સંયમતા સાથે કરવાની તેમને વાત કરી છે. એટલે કે તમારે ખાદ્ય તેલ ખાવું હોય તો તે પૂરતા પ્રમાણમાં ખાવું અને સાથે તમારા શરીરને સ્વાસ્થ્યને પણ તેનાથી સારું રહેશે અને તેની અંદર પણ દેશ સેવા અને જ્યારે દેશભક્તિ દેખાશે. તેલ ઓછું ખાવાથી પણ દેશભક્તિ દેખાશે એવું નરેન્દ્ર મોદીજીએ કીધું છે, હું નથી કહેતો. કારણ કે જેટલું ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરશો તેવું દેશની અંદર તેલ ઓછું વપરાશે અને જેટલા જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી તેલ પહોંચશે. એટલા માટે ખાદ્ય તેલનો જે વપરાશ છે તે ખૂબ જ ઓછો કરવો અને ઓછા પ્રમાણમાં અને સાવચેતીપૂર્વક, સમજદારીપૂર્વક અને સંયમતા સાથે તેનો ખાદ્ય તેલનો વપરાશ કરવો તેવું નરેન્દ્ર મોદીજીએ કીધું છે. હવે આગળની વાત, તો પીએમ મોદીએ દેશવાસીઓને જે અપીલ કરી છે તે અપીલની અંદર જ્યારે તેમને વધુ ભાર મૂક્યો છે સ્વદેશી ઉપર, કે સ્વદેશી વસ્તુનો ઉત્પાદનનો ઉપયોગ કરવો અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. તો દર્શક મિત્રો આજે વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત કરી છે, સાથે સાથે તેમને સ્વદેશી ઉત્પાદનો છે તેના ઉપર ભાર મૂક્યો છે. જ્યારે વોકલ ફોર લોકલ તેમના ઉપર પણ તેને ભાર મૂક્યો છે તેમને, અને આ સાથે સ્વદેશી વસ્તુનું જે ઉત્પાદન છે તે જ વસ્તુ ખરીદવી, વિદેશી વસ્તુઓને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો દેશના વડાપ્રધાને જે 7 અપીલો કરી હતી એ 7 અપીલો મેં તમને જણાવી, કારણ કે નરેન્દ્ર મોદીજીએ રેલીમાં 2 વખત આ તમામ જે શબ્દો છે, આ તમામ જે તેમની ભાષા હતી તેમની વાત કરી હતી અને તમામ જે મુદ્દાઓ હતા તે અત્યારે હાલ કીધા આપને. તો શું જનતા તે વસ્તુ તરફ આગળ વધશે, તે પ્રયત્નો કરશે, તે પ્રયાસો કરશે કે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો, વિદેશ યાત્રા 1 વર્ષ સુધી ન કરવી, સોનું ચાંદી ખરીદવાની તેમને ના પાડી છે, અને આ સાથે સાથે કે ખાતરનો ઉપયોગ જે છે, ખાતરનો ઉપયોગ જે ઓછો કરવાનું તેમને વાત કરી, કુદરતી ખેતી તરફ આગળ વધવાની વાત કરી, અને સાથે સાથે તેમણે કીધું કે વર્ચ્યુઅલ મીટિંગ, ઓનલાઈન મીટિંગ, વર્ક ફ્રોમ હોમ આ તરફ આગળ વધવું જોઈએ. તો દર્શક મિત્રો આપનું શું કહેવું છે? આ તમામ જે વાતો છે તે કેટલા લોકો આ વાતો સાથે સહેમત છે તે આવનારો સમય બતાવશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.